નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। બોડેલી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે એક જ ખૂબ જ રાહતના સમાચાર અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। બોડેલી સેવા સદન અને જનતાની સુવિધા માટે વધારો કરતા નૂતન જન સેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આજ જન સેવા કેન્દ્રનું વિધિવત લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગીજીના વરદ હસ્તે સંપન્ન થયું। ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટરે કેન્દ્રની અંદર ઉપલબ્ધ તમામ આધુનિક સુવિધાઓ અને કાઉન્ટર્સની બારીકાઈથી સમીક્ષા કરી। તેમણે અધિકારીઓ અને સાથે વાતચીત કરી માર્ગદર્શન આપ્યું કે અહીં આવતા દરેક નાગરિકોને સરકારી સુવિધાઓ ઝડપથી, સરળતાથી અને સંપૂર્ણ પારદર્શક રીતે મળી રહે તે વહીવટી તંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ। તમને જણાવી દઈએ કે બોડેલી સેવા સદન ખાતે આ કેન્દ્ર શરૂ થવાથી હવે સ્થાનિક રહીશો તેમજ આજુબાજુના ગામડાઓના અરજદારોને પોતાના વિવિધ સરકારી દાખલા, આવકના પ્રમાણપત્રો, જાતિના દાખલા અને અન્ય વહીવટી કામકાજ માટે દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે। તમામ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થતાં વહીવટી પ્રક્રિયા વધુ ઝડપ બનશે। આ સુવિધાને પગલે સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્ર અને કલેક્ટરનો આભાર માન્યો હતો અને સમગ્ર પંથકમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજ રોજ મામલેદાર બોરેલી કચેરી ખાતે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવેલું છે, જે આધુનિક સેવાઓથી સજ્જ છે અને જે ઇટીવીટીની અભિગમ, જે નાગરિકત્વ અભિગમ છે, જેને આજે માનનીય કલેક્ટર સાહેબ વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી તમામ લાભાર્થીઓ એનો લાભ લઈ શકે। હું એચ.એ. શેખ, મામલતદાર બોડેલી।